टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સમાચારમાં હવે વાત બનાસકાંઠાની કરીશું કે જ્યાં ભાભરમાં માર મારી લૂંટ કરનાર શખ્સો સકંજામાં પોલીસે 4 આરોપીની ધરપકડ કરી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે। પોલીસ કર્મી અને પાલિકાના કર્મીને માર મારી લૂંટ કરી હતી। બંને પાસેથી 18,000 અને 30,000ના મોબાઈલ લૂંટ્યા હતા। રક્ષાબંધનના દિવસે સાંજના સમયે આ લૂંટની ઘટના બની હતી। પોલીસે આરોપીઓને પકડી જાહેરમાં કાયદાનો પાઠ ભણાવ્યો। તો ચારેય આરોપીઓ નગરપાલિકાના કર્મચારીને માર મારી રહ્યા હતા અને ત્યારે પોલીસ કર્મી તેમને બચાવવા માટે વચ્ચે પડતા તેને પણ માર મારી લૂંટી લેવામાં આવ્યા હતા। સમગ્ર મામલે પોલીસ કર્મીએ મારામારી, લૂંટ અને ફરજમાં રૂકાવટ સહિતની કલમો મુજબ ફરિયાદ નોંધાવી હતી, જેમાં પોલીસે ટીનાજી રાઠોડ, પિન્ટુ રાઠોડ, ગૌતમ વાઘેલા અને વિશાલ રાઠોડની ધરપકડ કરી અને લોકોમાંથી આ અસામાજિક તત્વોનો ડર દૂર કરવા માટે તેમનો વરઘોડો કાઢી કાયદાનો પાઠ ભણાવ્યો છે। તો આ દ્રશ્યો જુઓ, રિકન્સ્ટ્રક્શન સમયના આ દ્રશ્યો છે કે જ્યાં જે લૂંટારુઓ આરોપીઓ છે એ આરોપીઓને લઈને પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। આરોપીઓને સાથે રાખી જાહેરમાં પોલીસ રિકન્સ્ટ્રક્શન કર્યું હતું તે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અને આરોપીઓને પણ કાયદાનો પાઠ ભણાવવામાં આવ્યો છે। ભાભરમાં માર મારીને લૂંટ ચલાવવામાં આવ્યો હતો અને લૂંટારુઓ આરોપીઓ છે એ સકંજામાં આવી ગયા છે। એ દ્રશ્યો જુઓ કે જ્યાં ચારેય લૂંટારુ આરોપીઓને એ ઘટના સ્થળ પર લઈ જવામાં આવ્યા અને સ્થળ પર જઈને પોલીસે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। જે પ્રકારે રાજ્યમાં અસામાજિક તત્વો, લૂંટારુઓનો ખોફ વધી રહ્યો છે એની સામે પોલીસ પણ એક્શન લઈ રહી છે અને એ વચ્ચે બનાસકાંઠાથી આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં લૂંટની ઘટનામાં જે આરોપીઓ સંડોવાયેલા હતા તેમને ઘટના સ્થળ પર લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે। સંવાદદાતા દિનેશ ઠાકોર આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। દિનેશ, આ ચારેય લૂંટના જે આરોપીઓ છે તેને ઘટના સ્થળ પર લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું, શું છે જાણકારી? જણાવી દઈશ કે રક્ષાબંધનના દિવસે 6 વાગે નગરપાલિકાનો કર્મચારી છે સ્ટ્રીટ લાઇટો રિપેરિંગ કરી રહ્યો હતો ત્યારે 4 અસામાજિક તત્વો આવ્યા હતા, તેમને માર મારી રહ્યા હતા। ત્યારે ફરજમાં ત્યાં બાબર પોલીસ સ્ટેશનનો કર્મચારી ફરજ પર હતો। માર મારતા તે કર્મચારીને છોડાવવા જતા જે અસામાજિક તત્વો હતા તેમણે પોલીસ કર્મી પર હુમલો કર્યો હતો। હુમલો કરીને બંને પાસે રહેલા મોબાઈલો લૂંટી લઈને ફરાર થઈ ગયા હતા। ત્યારે પોલીસ કર્મી બાબર પોલીસ મથકમાં ફરિયાદ લખાવી હતી 4 અસામાજિક તત્વો સામે અને પોલીસે તેમને ધરપકડ કરીને કાયદાનું ભાન કરાવવા માટે જે જગ્યા ઉપર ઘટના બની હતી તે જગ્યા ઉપર લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કરાયું હતું। જી બિલકુલ દિનેશ, આભાર સમગ્ર માહિતી બદલ। તો એ ચારેય આરોપીઓને ઘટના સ્થળ પર લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું, જેના દ્રશ્યો પણ ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો।